ગુડ મોર્નિંગ। તો આપણો આ ચેનલની અંદર પહેલો બ્લોગ છે। મને એવી આશા છે કે તમને આ બ્લોગ ગમશે। તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે આપણે જઈશું પેપર દેવા। અત્યારે હાલે પેપર ને હું ભણું છું 8મું। તો હાલો જઈએ પેપર દેવા ને પછી પેપર દઈને આવીને તમને કંઈક જાહું કંઈક કરશું। હાલો તો આપણે પેપર દેવા જઈએ। તો મિત્રો હું અને જયભાઈ જઈએ છીએ સ્કૂલે, જોઈ લો તમે। અને તમને થોડાક હું સિનેમેટિક શોટ દેખાડું કે અમે કઈ રીતે સ્કૂલે જઈએ છીએ। તો હવે પેપર દઈને આવી ગયા સ્કૂલેથી ઘરે અને હવે આપણે સુઈ જવાનું છે ખાઈ પીને। અને પછી આપણે જાગીને આપણે ક્યાંક બહાર જશું, ભાઈબંધ હારે કાં પપ્પા હારે વાડીએ જશું। તો હાલો મિત્રો જાગીને થઈ ગયો છું ફ્રેશ અને હવે મોડ થઈ ગયું ભેળ ખાવાનું। તો હવે ભેળની સામગ્રી લેવા જવાનું દુકાને। તો હાલો સામગ્રી ભેળને બધી લઈ આવી અને તમને કેવી રીતે હું ભેળ બનાવું છું એ તમને દેખાડું। અત્યારે પહેલાં કાંદાના ટમેટા આપણે કાપી નાખવી। તો હાલો પહેલાં કાંદાના ટમેટા કાપી નાખવી, પછી આપણે જાવું બધો સામાન લેવા। તો હાલો પહેલાં કાંદા ટમેટા તો મિત્રો ટમેટા કાંદા અને કાકડી આપણે સુધારી લીધી છે। તો હાલો હવે જઈએ આપણે બધી વસ્તુ લેવા। તો હાલો આપણે લઈ લીધી છે આપણી વસ્તુ, રતલામી સેવ, આલુ સેવ અને 2 જલજીરા। હાલો ઘરે જઈને હવે બનાવી। મિત્રો એટલી વસ્તુ આપણે ભેળવવાની છે। કોરા મમરા, આલુ સેવ, રતલામી સેવ, જલજીરા, મીઠું, જીરું, પછી છાશનો મસાલો, પાણી ને મરચું, એટલી વસ્તુ આપણે ભેળવવાની છે બનાવવા માટે। તો હાલો હું બનાવીને તમને મળું। મિત્રો ભેળ બની ગઈ છે, જોઈ લો તમે, મોઢામાં પાણી આવતું હશે। હું તમને ટેસ્ટ કરીને દેખાડું કે કેવી બની। મિત્રો મસ્ત આપણી ભેળ બની છે। તો ખાઈને હવે આવી ગયા ધાબે અને આ કાનાભાઈ જોઈ લો આપણા ભાઈબંધ, એ અત્યારે સ્ટોરી ઉતારે ઇન્સ્ટામાં મૂકવા હાટું। અને આપણે અત્યારે ધાબે આવી ગયા છીએ। હમણાં એવું લાગશે ખાટલા પાછી ધાબે હોવાનું છે, ખાટલા માથે આવી ગયા છે। તો આગળનું હવે જોઈ છે આપણે વાડીએ જાય કે ન જાય એનું કાંઈ 100% પ્લાન નથી। 6:30 થવા આવ્યા છે, અંજવાળું બહુ હશે। બુલેટ ને લેવા ગયા હતા આપણે, હા ભાઈ કે અમારે આવું છે તો હવે એને લઈ આવ્યા। એ ભાઈ અહીંયા બેસે ને આપણે થોડાક સ્નેપચેટમાં ફોટા પાડીશું। આપણો બુલેટ વિહાન મિત્ર આ છે આપણી કોમેડી સનસેટ। का 150 रुपया काट ले। હવે જઈ બાપડે બે હસી રાખા કારે 8 વાગી ગયા અને હવે જવાનું છે ઘરે ખાવા। અત્યારે આપણે પાર્ટી હારે બેઠા હતા બધે। તો હાલો હવે જઈએ અને ખાઈ પીને હવે લગભગ કાનાભાઈ ઘરે જવાનું થાય। હાલો મળવી। તો હવે મિત્રો જવાનું છે કાનાભાઈ ઘરે। તો ગાડી ચાવી લઈ લીધી, હવે જઈએ કાનાભાઈ ઘરે। ફાઇનલી આપણે કાનાભાઈના ઘરે આવી ગયા છીએ અને અહીંયા આપણે વ્લોગ એન્ડ કરી રહ્યા છીએ। તો મને એવી આશા છે કે તમને અમારા વ્લોગ સારા લાગ્યા છે। વ્લોગ સારા લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવા આપણે નવા વ્લોગમાં મળતા રહીશું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ।